સર આ તો પ્લેન ક્રેશ છે. આઈ સેડ શું? પ્લેન ક્રેશ થયું છે. એન્ડ ધેન ઇમિડિયેટલી બાકીનું સોંપી દીધું જયશ્રી મેડમને કે તમે પૂરું કરો, હું નીકળું છું. મારા ડ્રાઈવરને કહ્યું ગાડી તૈયાર કર. ઇન બિટવીન ફટાફટ ચેન્જ કરી અને રસ્તામાં એમ કહેવાય કે 3rd ફ્લોર છે તો લિફ્ટની રાહ જોવાનું રહેતું નહોતું, પણ ફટાફટ એરેન્જમેન્ટ કરી અને નીચે આવતા વિચાર કર્યો કે આરએમઓને ફોન કર્યો, સેનેટરી ઇન્સ્પેક્ટરને ફોન કર્યો, મેડિકલ સ્ટોરવાળાને ફોન કર્યો, નર્સિંગ સુપ્રિન્ટેન્ડન્ટને ફોન કર્યો કે જેટલા લોકો ફ્રી હોય એ લોકો બધાને ટ્રોમા સેન્ટર પર શિફ્ટ કરો, પ્લેન ક્રેશ થયું છે. ત્યારે ખબર નથી પ્લેન કયું છે કે શું છે. રસ્તામાં જતાં પછી ધીરે ધીરે ખ્યાલ આવતો ગયો કે પ્લેન ક્રેશ થયું છે. ઇન્ટરનેશનલ ફ્લાઇટ છે, અમદાવાદથી લંડન જતી. દેટ મીન્સ કે વધારે પેસેન્જર હશે. અને બીજો આઘાતજનક સમાચાર એ હતા કે સ્ટુડન્ટની મેસ પર પડ્યું છે અને મેસની અંદર અંદાજિત 80થી 90 છોકરાઓ જમતા હતા. એટલે આખી જ અસમંજસ સિચ્યુએશન કે હવે શું થશે આગળ ખબર નથી. આમ જવું કે આમ જવું વિચારીને સીધા ટ્રોમા સેન્ટર પર બધાને ભેગા કરવાનું કહી દીધું. વિધિન 10-15 મિનિટ્સ એમ કહીશ કે પહેલું દર્દી આવ્યું એ પહેલાં મારી પાસે મારો સ્ટાફ આવી ગયેલો, નર્સિસ આવી ગયેલા, ક્લાસ 4 આવી ગયેલા. પહેલાં અમને કહી દીધેલું કે ઇમરજન્સી ડ્રગ્સ છે બધી તમે નીચે શિફ્ટ કરતા થાઓ. ઇનિશિયલ મેનેજમેન્ટ તો હોય, કેમ કે સિવિલ હોસ્પિટલનો એક એડવાન્ટેજ મને ત્યાં થયો કે કોઈ પણ વખતે માસ કેઝ્યુઅલ્ટી આવે અથવા ગુજરાતમાં કોઈ પણ ઇન્સિડન્સ બને, બસ ઓવરટર્ન થઈ ગઈ, પોઈઝનિંગ થયું, વોટ એવર ઇટ ઇઝ, તો જનરલી પ્રેફરન્સ હોય છે કે બધા જ દર્દીને સિવિલ લઈ આવે. એટલે અમારી પાસે એક HOD ગ્રુપમાં એક મેસેજ એવો જતો રહે છે કે ભાઈ માસ કેઝ્યુઅલ્ટી આવે છે, ધોઝ હુ આર ફ્રી પ્લીઝ રીચ ટુ ટ્રોમા. એટલે મેજોરિટી બધાને ખબર છે કે જે અવેલેબલ હોય ફટાફટ પહોંચવાની કોશિશ કરે. એટલે એક ટેવ ખરી કે આવું કંઈ થાય તો બધા પહોંચી જાય. એના ભાગરૂપે જોઈએ તો ઘણા બધા લોકો આવી ગયા. ઇમિડિયેટલી ટ્રાયજિંગ કરી દીધું કે ભાઈ આમ જે સૌથી પહેલું પેશન્ટ રિસીવ કરશે એ આ લોકો કરશે અને એના પછી જે પ્રમાણે પેશન્ટની સિચ્યુએશન, જેવું દર્દી આવે, કેમ કે ઇન્ટરનેશનલ ફ્લાઇટ છે, બાળકો પણ હશે, આજુબાજુવાળા બચ્ચાઓ આપણા સ્ટુડન્ટ હશે અને બીજું કોણ હશે ખબર નથી, કેવા ટાઈપના પેશન્ટ આવશે એ પણ ખબર નથી. એટલે ઇમરજન્સીમાં પહેલું પેશન્ટ આવે એને તમે એસેસ કરી લો અને સ્ટેબલ હોય, સર્જરી લાગતી હોય તો સર્જરીમાં, આમ અધરવાઇઝ બીજા ડૉક્ટર્સની એ બધાનું એમ કહીશું ને કે 4 કે 5 ગ્રુપ કરી દીધા, જેની અંદર દરેક ગ્રુપમાં 30થી 35 લોકો હોય. એમ સેપરેટ કરી અને એક કોરિડોર બનાવી દીધો કે બધા કે આવું થાય ને ત્યારે શું થાય, આજુબાજુના લોકો દોડે, પ્લેન ક્રેશ થયું, બધા સિવિલ જશે, મીડિયા પહોંચી જાય. એની સાથે સાથે આ કિસ્સામાં એવું થયેલું કે ટેક ઓફ થયું અને તરત જ ક્રેશ થયું. એટલે ઘણા બધા રિલેટિવ્સ પણ એમને સી ઓફ કરવા ગયા છે. એ બધાને ખબર કે પેશન્ટ ક્યાં લઈ જશે તો સિવિલ. એટલે એક કેઓટિક માહોલ એકદમ વિધિન હાફ એન અવર તમે જુઓ ને તો બહાર તમે જુઓ તો હજારો લોકો હશે અને એમાં ઘણા બધા અંદર પણ હોય, જેથી કરીને આખું મેનેજમેન્ટ પ્લાન કરવા માટે ઇમિડિયેટલી પોલીસને પણ મેં કોલ કર્યો, મલિક સાહેબને ફોન કર્યો. એ વખતે કાનન મેડમ હતા એટલે તરત જ એમને બંદોબસ્ત પણ મોકલ્યો. એ પહેલાં અમે એમ કોરિડોર બનાવી દીધો કે ભાઈ આ એરિયા છોડી દો, સીધું પેશન્ટ અમારી પાસે પહોંચે તો આપણે કંઈક કરી શકશું. અને પહેલું પેશન્ટ આવ્યું એ બી અનફોર્ચ્યુનેટલી અમારા સિક્યુરિટી ગાર્ડ જ હતા અને બંસ થઈને આવ્યા ને એમને જોઈને એમને એડમિટ કર્યા ને પછી 1 by 1 પેશન્ટો આવવાના ચાલુ થયા. આજુ પણ યાદ છે વિશ્વાસ જે સર્વાઈવ થયો એ આજે પણ મને યાદ આવે છે કે આમ એમ્બ્યુલન્સ આવી એમાંથી ઉતરીને આવ્યો તો કેઝ્યુઅલી આપણે પૂછ્યું કે ભાઈ તો તને કેવી રીતે ઇન્જરી થઈ, એમ તો કે હું તો અંદર ફ્લાઇટમાં હતો. દેટ મીન્સ એવું લાગ્યું એક આશા તમને જન્મે કે ઘણા બધા લોકો ઇન્જર્ડ હશે, એટલે એ રીતે બીજી મેન્ટલી ફટાફટ ઉપર બીજા વોર્ડ હતા એ તૈયાર કરાવી દીધા કે ભાઈ હવે જો આટલા ઘણા બધા પેસેન્જર આવશે, ઇન્જર્ડ આવશે, આજુબાજુનાને બી ઇન્જર થઈ હશે, એટલે બીજા 3-4 વોર્ડ અમે ઉપર તૈયાર કરી દીધા. જે અમારો એક C7 વોર્ડ છે એની સામે પછી C8 વોર્ડ, B7 વોર્ડ, એ 3 વોર્ડ તૈયાર કરે કે ભાઈ ચલો એટલીસ્ટ ઓછામાં ઓછા 180થી 200 પેશન્ટ આવશે તો આપણે એને અહીંયા પહેલાં સમાવી દઈશું, પછી આગળ જોઈશું. એટલે એ રીતે કરીને પછી પેશન્ટ ચાલુ થયા, ટ્રાયજિંગ થવા માંડ્યું. દરેક વ્યક્તિ, તમે એમ કહીશું ને કે દરેક વ્યક્તિનું ફોકસ એક જ હતું. અડધી ટીમ એવી હતી જેને અમે ઇમિડિયેટલી ત્યાં મોકલી દીધા કે ભાઈ તમે સાઇટ પર પહોંચી જાઓ. ત્યાં કોઈને CPRની જરૂર પડે, કોઈને ઇમિડિયેટલી એનું ટ્રાયજિંગ કરીને એસેસ કરીને ઝડપથી 2 દર્દી છે તો એમાંથી કોને પહેલો શિફ્ટ કરવો એ ડિસિઝન લેવા માટે પણ એક ટીમ જોઈએ. એટલે એમ કરીને ત્યાં છોકરાઓ પણ પહોંચી ગયા. એટલે શરૂઆતનો 1.5થી 1.5 કલાક સુધી દર્દીઓ આવતા રહ્યા, લગભગ 71-72 પેશન્ટ આવ્યા હશે. અને પછી જે કહેવાય ને કે તમને હચમચાવી નાખે એવા સીન ચાલુ થયા, જેમાં ઓલમોસ્ટ બર્ન્ડ આઉટ, ડિફોર્મ્ડ એવી બોડીઝ આવવા માંડી અને ખૂબ આમ
જ્યારે તમે જોયું ન હોય એવી પરિસ્થિતિમાં જોયા, અને એ બધાને પણ એનું બી એક ડિફરન્ટ ટ્રાયજિંગ કરી અને પીએમ રૂમ સુધી પહોંચાડ્યા. પ્રાઇમરી ફોકસ ત્યાં હોય છે કે જે બચી ગયો છે એને બચાવવાનો. જે આપણા હાથમાં નથી એમાં ઘણું બધું નહીં કરી શકીએ,